નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો આજે ખેતીની અંદર એક અદ્યતન ટેકનોલોજીથી અત્યારે ધીરે ધીરે વસ્તુઓ સરળતાથી આપણે કામ કરી શકાય એવા સાધનો વિકસી રહ્યા છે. એમાંનું અત્યારે તમે જોઈ રહ્યા છો આ એક સ્પ્રે કરવાનો પંપ તમે જોઈ રહ્યા છો. અત્યારે આ સ્પ્રે કરવા માટેનો પંપ જે એક જ વ્હીલનો બનાવેલો છે. તમે જો એક નોઝલ, બે નોઝલ, 3 અને 4 નોઝલ અને એક્સટેન્શન પણ કરી શકાય છે. તો આ રીતે તમે જોઈ રહ્યા છો આ એકી સાથે 4 ચાસને તમે કવર કરી શકો છો. અને અહીંયા તમે જોઈ રહ્યા છો એની ટાંકી પણ સરસ મજાની બનાવેલી છે કે જે 24 લીટર, કેટલા લીટરની આવે છે? 24 લીટરની ટાંકી છે. તો આ 24 લીટરની ટાંકી છે અને સાથે સાથે તમે જુઓ એ બેટરી માટેનું સ્ટેન્ડ અને સાથે સાથે હેન્ડલ. તો આ રીતે તમે હવે ચાલુ કરો એનો સ્પ્રે. તો જોઈએ આપણે પ્રેક્ટિકલી સ્પ્રે કઈ રીતે થાય છે. તમે જોઈ રહ્યા છો એમને અહીંયાથી બટન ચાલુ કર્યું છે, બેટરીમાંથી જેની સ્વિચ છે ને ત્યાંથી સ્વિચ ચાલુ કરી અને હવે એનો લીક છે, ટાઈટ કરવાનું છે. તો આ રીતે તમે જોઈ રહ્યા છો એનો સ્પ્રે થઈ રહ્યો છે. તો સરસ મજાનો સ્પ્રે અને મેન્યુઅલી તમે સેટ કરી શકો છો. તમે જોઈ રહ્યા છો આ નોઝલો, એની પાઇપ, એની ફિટિંગ કરવા માટેની, અને આ રીતે તમે જોઈ રહ્યા છો એનો સ્પ્રે થઈ રહ્યો છે. તો આ છે અદ્યતન ટેકનોલોજીથી સરળતાથી કામ કરી શકાય. કામ કરનાર વ્યક્તિને પણ વજન ઉચકવાની જરૂર નથી. તમે જો સિંગલ હેન્ડેડ વસ્તુ અત્યારે સ્પ્રે થઈ રહ્યો છે. તો સ્પ્રે કરવા માટેનું આ એક સરસ આઈડિયા જનરેટ કરીને સાધન તૈયાર કરવામાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો આ છે ખેતીવાડીની અંદર સિંગલ હેન્ડેડ સ્પ્રે કરવા માટેનું અને સરસ મજાનો સ્પ્રે થઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો પૂરેપૂરો સ્પ્રે કવર